सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकरण सावकाचार ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં 12 પ્રકારના વ્રતમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રતમાં એક પહેલા નંબરમાં દેશવ્રત નામનું, ત્યાર પછી બીજા નંબરમાં સામાયિક અને ત્રીજા નંબરમાં પુરુષોદોપવાસ સંબંધમાં આપણે સ્વાધ્યાય શરૂ કરેલી છે। એનો એક છંદ થયો હતો પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા છે ને, એમાં એક આ વાત હતી ને કે 254 નંબર ઉપર ત્યાં એક વાત હતી, શ્રી અમિત ગતિ આચાર્યએ અમિત ગતિ કૃત શ્રાવકાચાર અધ્યાય 6 શ્લોક 91 માં કહ્યું છે કે વ્રત પ્રતિમા બીજી પ્રતિમા ધારી શ્રાવકને શક્તિ ન હોય તો પર્વના દિવસે એક વખત જલ માત્ર ગ્રહણ કરી અનુપવાસ અથવા એક વખત અન્ન જલ ગ્રહણ કરી એકાસન પણ કરી શકે। પરંતુ પ્રોષદ પ્રતિમામાં ચોથી પ્રતિમામાં તો 16 પ્રહરનો જ અન્ન જળનો ત્યાગ બતાવે છે। એની આપણે કાલે વાત જોયું પણ હતું આપણે સદાસુખદાસજીની ટીકામાં। ઉપવાસ, અનુપવાસ અને એકાસન 3 ભેદ જોયા હતા। અને જે અમિત ગતિ શ્રાવકાચાર અમિત ગતિ આચાર્ય દેવ દ્વારા જે રચિત છે એની એક વચનિકા પંડિત શ્રી ભાગચંદજીએ વચનિકા લખી છે એની। એમાં એમને એક અર્થ બીજો પણ એટલે એક અર્થ કર્યો છે કે જે અનુપવાસ એનો અર્થ જે લખે ને પાણી ગ્રહણ કરવું લખે ને જલ ગ્રહણ કરે પાણી ગ્રહણ, તો એનું નામ એક કિંચિત ઉપવાસ એવું પણ નામ આપ્યું ત્યાં, કિંચિત ઉપવાસ। સમજાય છે કે નહીં? અને ત્રીજા નંબરમાં એકાસન એવું પણ નામ આપ્યું છે। નથી કહેતા કિંચિત થોડોક રાગ બચ્યો છે એ અર્થમાં, બરાબર? તો ઉપવાસ અને બંનેમાં ભેદ પાડવા માટે ઉપવાસ, અને જો ઉપવાસ પછી જો એક વખત જલ ગ્રહણ કરે તો એને કિંચિત ઉપવાસ અનુપવાસ એવી રીતે પણ વિવક્ષાથી કથન કરેલા છે એ પ્રમાણે। હવે એના પછીનો 107 નંબરનો શ્લોક છે, ઉપવાસના દિવસે શું કરવું જોઈએ? ઉપવાસ કરનારે ઉપવાસના દિવસે શું કરવું જોઈએ? પ્રભાચંદ્રાચાર્ય દેવમાં જો અન્વયાર્થ જોઈએ પહેલાં, ઉપવાસે પંચાનામ પાપાનામ, એટલે ઉપવાસના દિવસે 5 પાપો અને બ્રેકેટમાં લખીને અલંકાર ક્રિયા આરંભ ગંધ પુષ્પાણામ, અલંકાર ધારણ કરવા, ખેતી આદિનો આરંભ કરવો, ચંદન આદિ સુગંધિત પદાર્થોનો લેપ કરવો, પુષ્પમાળા ધારણ કરવી કે ફૂલ સૂંઘવા, પછી સ્નાનાંજનન અનશ્યાનામ સ્નાન કરવું, કાજલ સુરમાદિ અંજન આંજવું તથા નાકથી છીંકણી આદિનું સૂંઘવું, એટલે કોઈ પણ વસ્તુનું સૂંઘવું, એ બધાનું પરિહતિમ કુર્યાત પરિત્યાગ કરવો જોઈએ। ઉપર શ્લોક વાંચીએ આપણે જો, પંચાનામ પાપાનામ અલંક્રિયારંભ ગંધ પુષ્પાણામ સ્નાનાંજનવસ્યનામ ઉપવાસે પરિહર્તિં કુર્યાત। ભાવાર્થ જુઓ,
ઉપવાસના દિવસે હિંસા આદિ 5 પાપોનો શૃંગાર, વ્યાપાર આદિ આરંભ, ગંધ, પુષ્પમાલા, ગીત, નૃત્ય આદિ સ્નાન, ગીત પછી નૃત્ય આદિ પછી સ્નાન પછી અંજન અને સૂંઘવાની વસ્તુ આદિનો ત્યાગ કરવો જોઈએ. સુભાષિત રત્ન સંદોહમાં એનો અર્થ એવો નથી કે પાછું કે બાકીના દિવસોમાં આ બધું કરવું જોઈએ, એવું ઊંધો અર્થ નથી ગ્રહણ કરવાનો. સમજાય છે કે નહીં? સુભાષિત રત્ન સંદોહમાં આ તો ઉપવાસના દિવસની ચર્યા બતાવી છે એમ. સુભાષિત રત્ન સંદોહમાં ઉપવાસનું લક્ષણ આપતા કહ્યું છે કે જે ટોડરમજીયા મોક્ષમાં પ્રકાશકમાં આ વાત લખી છે, જ્યાં કસાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને લાંગણ કહે છે. વધારે સ્પષ્ટ કર્યું છે, કેવળ આહારનો ત્યાગ કરે પણ કષાયનો અને ઇન્દ્રિયના વિષયો તરફના રાગ ભાવનો ત્યાગ ન કરે તો તે ઉપવાસ નથી પણ શું છે? લાંગણ છે. સમજાય છે કે નહીં? પહેલાં હતું ને એ પ્રમાણે કે ઉપવાસ કરે અને પછી શું કહેવાય, ગોદડીઓ વગેરે બનાવવાનું હોય ને, બધું કરે, બેઠા બેઠા બધા કામ કર્યા કરે. તો એ કહે છે વિષય કષાય, કેમ કે આખો દિવસ પછી કરવાનું શું? હા, અને પછી વહુ આવે, ગોદડીઓ વિદાય કરી નાખે, બરાબર ને? પેલી સાસુને ગોદડીઓ ઉપર રાગ કેટલો હોય કે કેવી રીતે બનાવ્યું છે આ છે, અને વહુઓને ભારરૂપ લાગે. સમજાય છે કે આ ઘરમાં જગ્યા રોકે છે. જુઓ, એ ઇષ્ટ અનિષ્ટપણાનો વિષય છે, અલગ છે એક થોડોક. તો કહે છે અહીંયા આગળ, હવે તો પહેલાં તો કોઈ ટોડરમજી સાહેબે લખ્યું પણ છે, પત્તા વગેરે પણ રમે, સમય ગમે તેમ વ્યતીત કરે. હવે એના કરતાં પણ બધાનો પાપોનો મોટો રાજા મોબાઈલ આવી ગયો. સમજાય છે કે નહીં? જેની અંદર પાછી પાપ, સાતે વ્યસનોનું બધા પ્રકારનું પોષણ થાય. હા, અને જેમ કહેવાય ને કે પેલા 7 પ્રકારના વ્યસન કોઈ સેવન કદાચ એનેથી એવું પરિણામ થઈ જાય ને તો સંતાઈને પાપ કરે, છુપાઈને. જ્યારે આ તો બિલકુલ સમજાય છે કે નહીં? એની અંદર ખ્યાલ જ ના આવે, ખુલ્લે આમ સમજાય છે કે નહીં? ઉતરતા કાળની અંદર એવા પરિણામ થઈ ગયા ને. ઘરમાં બધાની પાસે, જેમ પેલા બધાની પાસે એ પ્રમાણે હોય ને વ્યસન, એમ બધાને આ પ્રકારનું વ્યસન થઈ ગયું મોબાઈલનું. અને એમાં પ્રયોજનભૂત કરતાં અપ્રયોજનભૂત પાપ વધારે બાંધે છે. હા, ઓવરઓલ સ્ટડી કરવામાં આવે તો, ઓવરઓલ રેશિયો જોવામાં આવે તો પ્રયોજનભૂત કરતાં અપ્રયોજનભૂત પાપ વધારે બાંધે છે. જ્યાં કસાય કહેવાય ને કે ભાઈ આ છોકરાઓને જરા કહેજો મોબાઈલ બહુ ઉપયોગ કરે છે, પણ તમે શું કરો છો? ખ્યાલ આવે છે કે નહીં? છોકરાઓ તો શીખશે જ ને. પછી તમારે રાવણ રહેવું છે ને છોકરાને રામ બનાવવું છે, એમ ક્યાંથી મેળ પડવાનું છે? જો એને કદાચ એમ પૂછવામાં આવે, અત્યારે મોબાઈલનું વળગણ એવું છે કે પૂછવામાં આવે કે અહીંયાથી તમને બીજા ભાવમાં કોઈક વસ્તુ સાથે લઈ જવાની છૂટ આપવામાં આવે. હા, તો કે હા, મને મોબાઈલ લઈ જવાની છૂટ આપો. એવી જાતિનું વળગણ છે આ. જ્યાં કષાય, વિષય અને લખીને બીજું, કેવલ આહારનો ત્યાગ કરે પણ કષાયનો અને ઇન્દ્રિયોના વિષયો તરફના રાગ ભાવનો ત્યાગ ન કરે તો તે ઉપવાસ નથી પણ લાંગણ છે. હવે સ્ત્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો આધાર આપ્યો છે. ગુજરાતી આવૃત્તિ શ્લોક 158, 59, 60ની ટીકા અને ભાવાર્થમાં શું કહ્યું છે જુઓ. નિશ્ચયથી દેશવ્રતી શ્રાવકને ભોગ ઉપભોગના પદાર્થો સંબંધી સ્થાવર હિંસા અર્થાત એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે, પંચમ ગુણ સ્થાનવર્તી છે, પરંતુ ત્રસ હિંસાનો પૂર્ણ ત્યાગી છે. જ્યારે તે ઉપવાસમાં
સમસ્ત આરંભ પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દેશે ત્યારે તેને ઉપવાસમાં સ્થાવર હિંસા પણ થતી નથી. આ સામાયિક કરતાં એક સ્ટેપ આગળનું છે ને ઉપવાસનું, તો પાછું સ્થાવર હિંસા પણ થતી નથી. કેમ કે ઉપર બતાવી કે ઉપવાસના દિવસે શું શું નહીં કરવાનું બતાવી દઉં ને, શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. તો એ આરંભ પરિગ્રહ 5 પાપો જે છે એને નથી થતા. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ભલે ને ઉપચારથી મહાવ્રત કહ્યા તો એક એકને ખોલીને પણ બતાવ્યા કે આવી રીતે એમને અહિંસા મહાવ્રતનું ઉપચારથી પાલન થાય છે. પછી બીજું, ઉપવાસધારી પુરુષને વચનગુપ્તી પાળવાથી સત્ય મહાવ્રતનું પાલન થાય છે. લો, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રતનું પાલન થાય છે. સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન થાય છે. અને શરીરમાં જ મમત્વ પરિણામ ન હોવાથી પરિગ્રહ ત્યાગ મહાવ્રતનું પાલન થાય છે. આ રીતે ઉપચારથી પાંચે મહાવ્રત પાડી શકે છે. આ સિદ્ધ કરીને સમજાવી અહીંયા આગળ. જુઓ આગળ કહે છે, શ્રાવકના મહાવ્રતમાં અને મુનિરાજના મહાવ્રતમાં ફેર છે, જે આપણે હંમેશા જોતા હોઈએ. કારણ કે જો વાસ્તવમાં જેમને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભનો અભાવ થઈ ગયો છે તે જ ખરેખર તો મહાવ્રતી સંયમી કહેવાય છે. પણ જેને તે કશાયોનો અભાવ થયો નથી, પણ તેને દ્રવ્યરૂપ 5 પાપોનો અભાવ થયો. દ્રવ્યરૂપ એટલે ખ્યાલ આવે છે ને, દ્રવ્યરૂપ એટલે બહારમાં એમના નિમિત્તે એવા પ્રકારની હિંસા જૂઠ વગેરે પાપ ન જોવામાં આવે. ભાવ નહીં પણ દ્રવ્યરૂપ 5 પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે. ખરી રીતે મહાવ્રત નથી, કેમ કે પૂર્ણ સંયમ છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે. અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કશાયના અભાવ વગર થતું નથી. એ પ્રમાણે છે. હવે આ જોયું ને આપણે ઉપવાસના દિને શું કરવું જોઈએ. હવે જરાક સદાસુખદાસજી સાહેબની ટીકામાં નજર નાખી લો. સદાસુખદાસજી જો એમાં પેજ નંબર 164 છે. ઉપવાસનું પ્રયોજન, બીજો પેરેગ્રાફ છે. ઉપવાસનું પ્રયોજન. ઉપવાસ કેમ? તો ઉપવાસનું પ્રયોજન શું? કે ઇન્દ્રિયોનો મદ મારવાને, ઇન્દ્રિયોનું વિષયોમાં ગમન રોકવા માટે, કામ ભાવને જીતવા માટે, પ્રમાદ આળસ વગેરે રોકવા માટે, નિંદ્રાનો નાશ કરવા માટે, આરંભ વગેરેથી વિરક્ત થવા માટે, પરિસહ સહન કરવાની શક્તિ વધારવા માટે, ધર્મ માર્ગથી ન ડગવા માટે, દઢતા વધારવા માટે, જીહવા ઇન્દ્રિય તથા ઉપસ્થ ઇન્દ્રિયને દંડ આપવા માટે કરવામાં આવે છે. માત્ર પોતાની પ્રશંસા લાભ, આ બીજું પડખું બતાવ્યું છે. ઘણા સ્થાનોમાં આ ઉપવાસની અંદર આ એક અંદરમાં શલ્ય રહેલા હોય છે ને. જો માત્ર પોતાની પ્રશંસા લાભ, પરલોકમાં રાજ્ય સંપદા વગેરે પ્રાપ્ત થાય તે માટે ઉપવાસ કરવામાં આવતો નથી. પોતાનો વિષય અનુરાગ ઘટાડવા માટે, શક્તિ વધારવા માટે, એટલે આત્માની અંદરમાં શક્તિ વધારવા માટે ઉપવાસ કરવામાં આવે છે. ઇન્દ્રિયો તો નિરંતર જ ખાવા પીવા વગેરેના અનેક સ્વાદ લેવામાં જ લાગેલી રહે છે.
ઉપવાસ કરવાથી ભોજનમાં રસ વગેરેની લાલસાનો નાશ થાય છે. વિકલ્પ નહીં આવે ને એ જાતિનો. જેમ 10 લક્ષણના 10 દિવસ હોય તો શાકભાજીની લારી બાજુ કોઈ જોતું જ નથી, અને બાકીના દિવસમાં એક શાક લેવું હોય તો 3 લારી ફરે. ખ્યાલ આવે છે? એક શાક લેવું છે તો 3 લારી ફરે, 3 શાક જોવે. અને 10 દિવસમાં 10 લક્ષણના 10 દિવસોમાં પર્યુષણ કહ્યું ને મેં, ઉપવાસ કહ્યું. હા, તો 10 લક્ષણના દિવસોમાં એ બાજુ જોવાનો વિકલ્પ જ નથી આવતો ને, કે નથી લેવાનું, વાત પૂરી થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે ઉપવાસ કર્યો છે તો વાત પૂરી થઈ ગઈ ને. શું બનાવ્યું છે ને શું ને, રસોડામાં આવવાનો પ્રશ્ન જ ના રહ્યો ને, શું બનાવ્યું શું નહીં બનાવ્યું. હા, અહીંયા એ બતાવ્યું છે. આ 265 નંબરની ગાથા છે ને, સમય સામી. હા, જે થાય અદ્યવસાન જીવને, વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અદ્યવસાન માત્રથી બંધ છે. રસોડામાં ગયા એટલે પછી કાંઈ ને કાંઈ વસ્તુ જોઈ તો ખાવાનું મન થઈ ગયું, પણ ઉપવાસમાં રસોડામાં નહીં, મંદિરમાં રહેવાનું છે, સ્વાધ્યાય ભવનમાં રહેવાનું છે. સમજાય છે કે નહીં? હા, તો એ કહે છે એક જ્યાં આખો દિવસ સ્વાધ્યાય સામે જીનવાણી હશે, અને પેલામાં ભોજનની થાળી હશે, તો આ ખાવું કે આ ખાવું, આ ખાવું કે આ ખાવું, ગળ્યું તીખું, ગળ્યું તીખું, ગળ્યું તીખું. હા, જો એટલે કહે છે ઉપવાસ કરવાથી ભોજનમાં રસ વગેરેની લાલસાનો નાશ થાય છે, નિંદ્રા ઉપર વિજય મળે છે. પહેલાં તો ભોજન કરતી વખતે ભોજનના બધા અલગ અલગ સટરસ મિશ્રિત ભોજન બધાને તો રસ લઈને જમે, પછી કે હવે થોડુંક ઊંઘવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પછી પેલું પાપ, અને પછી પાછું જમ્યા પહેલાં શું બનાવ્યું છે એના વિકલ્પો, જમતી વખતે આવું બન્યું છે નથી બન્યું, જમ્યા પછી આજે ખાવાની મજા આવી ગઈ, આજે આમાં બહુ ભલીવાર ના આવ્યો. સમજાય છે? અને પછી થોડું ઊંઘવું પડશે, આ બધું આવી ગયું એની અંદર. કહ્યું ને, હવે ઉપવાસની અંદર સહેજ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. જો ઉપવાસ કરવાથી ભોજનમાં રસ વગેરેની લાલસાનો નાશ થાય છે, નિદ્રા ઉપર વિજય મળે છે, કામને મારી શકાય છે. આ રીતે ઉપવાસનો મહાન પ્રભાવ જાણીને ઉપવાસ કરવો જોઈએ. હવે ઉપવાસનો દિવસ કેવી રીતે વ્યતીત કરવો એ કહેવાવાળો શ્લોક કહે છે. આમાં જોઈ લઈએ આપણે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાં શ્લોકાર્થ નજર નાખી લઈએ છીએ. જો અન્વયાર્થ જોઈએ. ઉપવાસના દિવસે કર્તવ્ય શું છે? અન્વયાર્થ છે. ઉપવસન એટલે ઉપવાસ કરનાર વ્યક્તિએ સતૃષ્ણ એટલે અભિલાષપૂર્વક એટલે ઉત્કંઠિત થતા શ્રવણાભ્યામ કાન દ્વારા ધર્મામૃતમ ધર્મરૂપી અમૃતને પીઓ વા એટલે અને અતંદ્રાલુ કે આલસ્ય રહિત થતા જ્ઞાન ધ્યાન પર જ્ઞાન અને ધ્યાનમાં તત્પર લવલીન રહો. નીચે ઉપર જુઓ એનો શ્લોક. ધર્મામૃતમ સતૃષ્ણ શ્રવણાભ્યામ પિબંતુ પાયે કન્યામ જ્ઞાન ધ્યાન પરોવા ભવતુપવસંતંદ્રાલુ. નીચે ટીકામાં જોઈ લઈએ આપણે. ઉપવસન ધર્મામૃતમ પીબતુ સર્વ પ્રાણીઓને પુષ્ટિ અને તૃપ્તિ આપનાર હોવાથી ધર્મ જ અમૃત છે. તે ધર્મામૃતને ઉપવાસ કરનાર પીઓ. શેના વડે? શ્રવણાભ્યામ કાન વડે. નિયમસારની 8 નંબરની ગાથા. હા, કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત. જ્યાં જીનવાણી આપણા કાન છે ને, આ કાનને અંજલિની ઉપમા આપી. એ લખ્યું છે ત્યાં આગળ. કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત. જેમ આપણે હાથમાં અંજલિ હોય ને એમાં પાણી હોય ને, અને તરસ લાગી હોય તો એ રીતે પાણી પીએ. એમ જેને સંસારનો થાક લાગ્યો છે, તો જીનવાણી સાંભળવાની જેને તરસ લાગી છે,
એ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે. પીઓ અને બીજાને પાઓ એમ લખ્યું છે ત્યાં જો. પીઓ શા વડે કે શ્રવણાભ્યામ કાન વડે કેવા વર્તતા થતા સતૃષ્ણ એટલે અભિલાષા પૂર્વક એમ. અહીંયા અભિલાષા એટલે પોઝિટિવ અર્થમાં છે. જીનવાણી સાંભળવાની અંદરમાં ઉત્કંઠા, લોલુપતા એ પ્રમાણે. જેમ પહેલાં સોનગઢ એ વખતે વર્ષો પહેલાં કેવી બહારથી જવાના કોઈ સાધનો એવા હતા નહીં, પણ અંદરમાં એવી જાતિની એ જીનવાણી સાંભળવાની, આ બધા ન્યાયો સમયસર પ્રવચન સાંભળવાની એવી જાતિની અંદરમાં ઉત્કંઠા કે સાંભળવા માટે બધી બહાર ખબર છે કે પ્રતિકૂળતાઓ ત્યાં બધી જાતિનું રહેવાની વ્યવસ્થા, અહીંયાથી કેવી રીતે જવું, બરાબર છે ને, છતાં પણ એ બધાને ગૌણ કરીને એક જીનવાણી સાંભળવા મળે છે. તો એના માટે ગાડી પ્રયોગ કરે છે અભિલાષા, અંદરમાં ઉત્કંઠા હોવી. જો અભિલાષા પૂર્વક. પછી લખ્યું નહીં કે કોઈના દબાણથી. કોઈના દબાણથી જીનવાણી સાંભળવાનો એવો અર્થ નથી. અત્યંત પ્રીતિપૂર્વક જે લખ્યું ને, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી શ્રુતા નિશ્ચિતમ સ ભવિત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજના. પ્રસન્ન ચિત્તથી જેને આ ભગવાન આત્માની વાત સાંભળી છે એ જીવ અલ્પકાળમાં ભગવાન બનવાવાળો છે. પણ શરત એ છે કે પ્રસન્ન ચિત્તથી, એ અહીંયા ભાવ પડ્યો છે ને, અભિલાષાપૂર્વક, નહીં કે કોઈના દબાણથી. પાયેત વા અન્યાન, પોતે ધર્મનું સ્વરૂપ વિશેષપણે ન જાણ્યું હોય તો તે અન્ય દ્વારા ધર્મામૃત પીઓ. અને જો પોતે ધર્મનું સ્વરૂપ વિશેષપણે જાણ્યું હોય તો જેમણે ધર્મનું સ્વરૂપ જાણ્યું નથી એવા બીજાઓને ધર્મામૃતનું પાન કરાવો. લઈ ને, પોતે પીવે અથવા તો બીજાને પીવડાવે. ઓછું છે સમજણ છે તો પીવે, અને વધારે સમજણ છે તો બીજાને પાય. જો જેમ ગણધર દેવ જે છે પીવે પણ છે ને પાય પણ છે. ગણધર દેવ પીવે છે, ભગવાનની વાણી જે આવે છે એને પીવે છે, અને બીજા બધાને પાય છે. બાર સભામાં જીવો છે બેઠેલા છે, બાકીના સમયમાં પાવાનું કામ કરે છે. એવા બીજાઓને ધર્મામૃતનું પાન કરાવો. અહીંયા એ પ્રમાણે શ્રાવકની વાત છે. ઉપવાસના દિને જ્ઞાન ધ્યાન પરો ભવતુ. જ્ઞાન પરાયણ એટલે 12 અનુપ્રેક્ષા ભાવના આદિના ઉપયોગમાં તત્પર 12 ભાવનાનું ચિંતન કરે. સંસારના સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, ભગવાન આત્માનું સ્વરૂપ, એ પ્રમાણે એ અંદરમાં ચિંતન મનન કરે. નીચે ભાવાર્થ જુઓ. ઉપવાસ કરનાર વ્યક્તિ આલસ્ય રહિત અને ઉત્કંઠા સહિત થઈને, એક શબ્દ હતો ને ત્યાં આગળ, જુઓ આપણે જોયું ને, સતૃષ્ણ એટલે ઉત્કંઠા સહિત થઈને ધર્મરૂપી અમૃતનું સ્વયં પાન કરે અને બીજાઓને તેનું પાન કરાવે, તથા જ્ઞાન અને ધર્મ ધ્યાનમાં લવલીન રહે. જે જ્ઞાન ધ્યાન સિવા નહીં દૂજા કોઈ કાજ. એ મુનિ દશાની વાત છે, પણ આ એના અભ્યાસ રૂપની આ અહીંયા ચર્ચા છે. હવે એના પછી છે નેક્સ્ટ છંદ છે, આમાં જ જોઈશું આપણે. સદા સુખદાજીમાં એ ભાવ આવી ગયો છે, વિશેષ એમાં બીજું એ પ્રમાણે જોઈએ. હવે આગળ હવે પ્રોષદ ઉપવાસને તેનું લક્ષણ કરીને કહે છે. પ્રોષદ ઉપવાસનું લક્ષણ અન્વયાર્થ. ચતુર આહાર વિસર્જનમ, 4 પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે. એટલે અસન, ખાદ્ય, લેહ્ય અને પેયનો સર્વથા ત્યાગ કરવો તે ઉપવાસ છે. અને સકૃત ભુક્તિ, એકવાર ભોજન કરવું. ભુક્તિ છે, ભક્તિ નથી, ભુક્તિ. એકવાર ભોજન કરવું તે પ્રોષદ છે, એકાસન છે. અને યત ઉપોષ્ય, જે ઉપવાસ કર્યા પછી આરંભમ, પારણાના દિવસે
એકવાર ભોજન આચરતી એટલે કરે છે સ તે પ્રોષદ ઉપવાસ છે. અહીંયા શું કહેવું છે પછી આપણે એને સમજી આપું કે ધારણાનો દિવસ અને પારણાનો દિવસ. ધારણાના દિવસે એકાસન કરે એ પ્રોષદ, પારણાના દિવસે પણ એકાસન કરે એ પ્રોષદ, અને વચ્ચેનો દિવસ છે એ થઈ ગયો ઉપવાસ. સાતમના દિવસે પ્રોષદ, નોમના દિવસે પ્રોષદ, આઠમના દિવસે ઉપવાસ. એ થઈ ગયો પ્રોષદ ઉપવાસ. એ અહીંયા ભાવ પડ્યો છે. સમજાય છે ને? જે આપણે જોયું પણ હતું. હા, અને પ્રોષદ ઉપવાસ પ્રતિમા જે છે 48 કલાક જોયા હતા ને. હા હા, 16 પ્રહર. જો છંદ વાંચીએ આપણે ઉપર. ચતુરાહાર વિસર્જન ઉપવાસ પ્રોષદ સદ ભુક્તિ સપ્રોષદ ઉપવાસો ચરતી. શું કહે છે જો ભાવાર્થ? અશન, ખાદ્ય, લેહ્ય અને પેય. એના તો અર્થ કર્યો હતો ને. અશનમાં શું આવશે? દાળ, ભાત, રોટલી, શાક. ખાદ્યની અંદર લાડુ, પેડા, બરફી વગેરે. લેહ્યની અંદર હા હા મોસમ શું કહેવાય, કેરીનો રસ, રાબડી વગેરે. અને પેયની અંદર દૂધ, પાણી વગેરે જે છે. બરાબર? તો એ કહે છે અસન, ખાદ્ય, લેહ્ય અને પેય એ 4 પ્રકારના આહારનો 12 પ્રહર સર્વથા ત્યાગ કરવો તે ઉપવાસ છે. અને દિવસે એકવાર ભોજન કરવું તે પ્રોષદ અથવા એકાસન છે. હવે જો ધારણા અને પારણાના દિવસે એકાસન અને બંનેના વચ્ચેના દિવસે ઉપવાસ કરવો. સમજી ગયા ને? ધારણા અને પારણાના દિવસે શું? એકાસન. એટલે ધારણાના દિવસે બપોરે એક ટાઈમ ભોજન કરી લીધું આગળના દિવસે. બરાબર? અને પારણાના દિવસે બપોરે જે સમય જે છે એ ભોજન. એ પ્રમાણે બંનેના વચ્ચેના દિવસે ઉપવાસ કરવો, અર્થાત 16 પ્રહર સુધી 4 આહારોનો ત્યાગ કરવો, તેને પ્રોષદ ઉપવાસ કહે છે. એ પ્રમાણે છે. અને એ આમાં વિશેષ હોય તો 1 મિનિટની અંદર આ નજર નાખી લઉં. હા બસ. હવે આપણે નેક્સ્ટ છંદ જોઈએ છીએ. પ્રોષદ ઉપવાસ શિક્ષા વ્રતના અતિચાર. 110 નંબરનો શ્લોક પ્રભાચંદ્ર આચાર્યદેવની ટીકામાં. અન્વયાર્થ સમજી લઈએ પહેલાં. યત જે અદ્રષ્ટ મૃષ્ટાની જોયા વિના, એટલે દ્રષ્ટ અને મૃષ્ટ એટલે અ શબ્દ છે એટલે દ્રષ્ટ એટલે જોવું, અને અદ્રષ્ટ એટલે જોવું નહીં. અને મૃષ્ટ જોયા વિના તથા સંમાર્જન કર્યા વગર. અ શબ્દ એના માટે આવે છે, વગર નહીં, સાફ કર્યા વગર. ગ્રહણ, વિસર્ગ, આસ્તરણાની પૂજાના ઉપકરણો ગ્રહણ કરવા, મલમૂત્ર આદિનો ત્યાગ કરવો અને બિસ્તરો પાથરવો, તથા અનાદરા સ્મરણે આવશ્યક આદિમાં અનાદર કરવો અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી. તત ઇદમ તે આ પ્રોષદ ઉપવાસ્ય વ્યતિ અલંગન પંચકમ. પ્રોષદ ઉપવાસ શિક્ષા વ્રતના આ 5 અતિચાર છે. છંદ ઉપર વાંચીશું. જુઓ. ગ્રહણ વિસર્ગાસ્તરણાન અદ્રષ્ટ મૃષ્ટાનિ અનાદરા સ્મરણે યત પ્રોષદોપવાસ વ્યતિરંગન પંચકમ તદિદમ. પાછળ જુઓ ભાવાર્થ એનો. ભાવાર્થ: પ્રોષદ ઉપવાસ શિક્ષા વ્રતના 5 અતિચાર. અદ્રષ્ટ મૃષ્ટ ગ્રહણ એટલે જોયા વિના અને સાફ કર્યા વિના
અરિહંતાદિની પૂજાના ઉપકરણો ગ્રહણ કરવા અથવા વસ્ત્ર પાત્ર આદિને જોયા વગર યત્નાચાર વગર ઘસેડીને લેવા. બીજું, અદ્રષ્ટ મૃષ્ટ વિસર્ગ, જમીન ઉપર જીવજંતુઓ છે કે નહીં તે નેત્રો વડે જોયા વગર તથા કોમળ ઉપકરણથી પીછી આદિથી ભૂમિનું સંમાર્જન સાફ કર્યા વગર મલમૂત્રાદિનો ત્યાગ કરવો. પછી અદ્રષ્ટ મૃષ્ટમ આસ્તરણ, જોયા વિનાની અને સાફ કર્યા વિનાની જમીન ઉપર શયન કે આસન માટે બિસ્તરો અથવા વસ્ત્ર પાથરવું. ચોથું, અનાદર, ક્ષુધા તૃષાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર અથવા નિરુત્સાહથી પ્રવર્તવું. નથી હોતા કે જેમ હવે તો આ બધું સાંભળવાથી ઘણો ફરક પડી ગયો. પહેલાં હતું ને 10 લક્ષણમાં 5 પૂજા હોય અને બીજી પછી ત્રીજી પૂજાથી શું થઈ જાય સમજે છે ને? ત્રીજી પૂજાથી પરિણામ, હા આજે લખ્યું છે ને એ ગાડી, અનાદર થઈ જાય. ચોથી ને 5મી તો હવે જલ્દી પૂરી થાય તો સારું. ખ્યાલ આવે ને? અનાદર ભાવ એ કહે છે કે એ અહીંયા આ તો આપણે અનાદરનું ભાવ સમજે. અનાદર આને કહેવાય. જ્યારે અહીંયા તો શ્રાવકને તો આ પ્રમાણે એની ભૂમિકામાં જે ચર્યાઓ જે છે એની અંદર જો અનાદર ભાવ છે તો ત્યાં અતિચારનો દોષ ત્યાં લાગે છે. એ આપણે તે સમજવું છે. એ છે જો મિથ્યા દ્રષ્ટિને તો મિથ્યાત્વનો અનાચાર જ છે પહેલા નંબરમાં, સમજાય છે ને? અજ્ઞાની જીવને તો અતિચાર છે નો વળી. પહેલા નંબરમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો મોટો અનાચાર, મોટો પાપનો આચાર તો ઊભો છે. સમજાય છે ને? આ તો સમ્યક દર્શન જ્ઞાન પછીની વિશેષ સ્થિરતા, 2 ચોકડીના અભાવ પછીની દશાની આ તો વાત ચાલે છે. ખરી વાત તો એ છે. કેમ કે એને તો જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું, કેમ કે એને તો આત્માનો અનુભવ થયો છે ને અંદરમાંથી એને આનંદનો ફ્લો ચાલુ છે, વીતરાગતાનો ફ્લો ચાલુ છે. એને 2 કષાયની અભાવની વીતરાગતા એટલી શાંતિ છે, એટલી કષાય નીકળી ગઈ છે. એટલે અંદરમાં એને આવી વસ્તુની ઉપલબ્ધિ થઈ છે. જે કહે ને રોજ બળવાન વસ્તુનું એની પાસે તો શું છે? બળ છે. એટલે સ્વભાવ તરફનું એટલું બધું આકર્ષણ છે કે આ બાજુ એને નોર્મલી અનાદર ભાવ જોવામાં આવતો નથી. સમજાય છે? કદાચિત થઈ જાય તો અતિચારમાં જાય છે. એ દોષમાં બતાવ્યું છે. એમ છે. જ્યારે અજ્ઞાનીને તો અંદરમાં દ્રવ્ય સ્વભાવનું અવલંબનનું બળ જ નથી. એ તો ખોખલો છે. અને ખોખલો છે એટલે એને બધું ભારરૂપ લાગે છે. ત્યાં આગળ અંદરમાં પોઝિટિવ આત્માના આશ્રય કંઈ ઉપલબ્ધિ હોય એટલે કોઈ જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું ના સુહાવે. પેલું એને ભારરૂપ લાગવા લાગી જાય છે. જો અસ્મરણ, પ્રોષદ ઉપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓનું વિસ્મરણ થવું, ભૂલી જવું. તો એ થઈ ગયા, અતિચાર થઈ ગયા. એની પણ વાત થઈ ગઈ. હવે છેલ્લા નંબરનું જે શિક્ષાવ્રત છે એ વૈયાવૃત નામનું શિક્ષાવ્રત છે. અને વૈયાવૃતનું પ્રસિદ્ધ નામ બીજું છે અતિથિ સંવિભાગ વ્રત. છડાળામાં આવે છે ને, લાઈન છે ને અતિથિ સંવિભાગની. હા છે ને, ધરોર સમતા ભાવ સદા સા માઈ કરીએ પરવ ચતુષ્ટય માહી પાપ તજી પ્રૌષદ દરિયે भोग और उपभोग नियम करी ममत दीवारे मुनि को भोजन दे फेर नित करही आहार. ये 4 नंबर है ना, मुनि को भोजन दे फेर निज करही आहारे. એટલે વૈયાવૃતની અંદર મુખ્ય રૂપથી તો આહારદાનની એની અંદર ઘણું વિસ્તારથી ચર્ચા આવશે. દાનનું પ્રકરણ 4 આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન, અભયદાન છે. બધી ચર્ચા જોઈએ આપણે. જો વૈયાવૃત અતિથિ સંવિભાગ શિક્ષાવ્રતનું લક્ષણ, શ્લોક 111. અનવ્યાળ જો ગુણ નિધયે સમ્યક દર્શન આદિ ગુણના ભંડાર તથા અગૃહાય ગૃહ ત્યાગી, સમ્યક દર્શન આદિ ગુણના ભંડાર તથા ગૃહના ત્યાગી, તપોધનાય તપરૂપ ધનથી યુક્ત એવા મુનિરાજને, આ મુનિરાજનું સ્વરૂપ બતાવ્યું.
રત્નત્રયથી સંપન્ન અને ગ્રહના જે ગૃહસ્થપણું છોડી શુદ્ધોપયોગ મુનિધર્મ અંગીકાર કરી એવા તપરૂપી ધનથી યુક્ત એવા મુનિરાજને વિભવેન એટલે વિધિ દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે દાતારના જે 7 ગુણ નવધા ભક્તિ વગેરે કહ્યું ને એ પ્રમાણે અનપેક્ષિત ઉપચારો ક્રિયમ પ્રતિદાન અને મંત્ર લાભ આદિ પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના આહાર દાન દીધું એના ફલમાં મને કાંઈ મુનિરાજ મંત્ર વગેરે આપે કે જેના કારણે મારી બધી તકલીફો દૂર થઈ જાય એવી જાતિની કાંક્ષા વગર ધર્માય દાનમ રત્નત્રય રૂપ ધર્મની વૃદ્ધિ માટે જે આહાર આદિનું દાન દેવામાં આવે છે તેને વૈયાવૃત શિક્ષાવ્રત છે. એ વૈયાવૃત શિક્ષાવ્રત છે. શ્લોક વાંચીએ આપણે. જુઓ, દાનમ વૈયાવૃત્તમ ધર્માય તપોધનાય ગુણનિધયે અનપેક્ષિતોપચારોપક્રિયમગ્રહાય વિભવેન. હવે એમાં આપણે સદાસુખદાસજી સાહેબની ટીકાનો થોડી વાત કરીશું. એમાં જુઓ, પેજ નંબર 165. જો અહીં પરમાગમમાં આહાર દાનને જ વૈયાવૃત્ત કહે છે. લો, આહાર દાનને જ વૈયાવૃત્ત કહી દીધું છે. જેમને તપજ ધન છે, નિયમસારમાં શૈલી ઘણી છે. પરમ તપોધન, જેમને તપજ ધન છે અર્થાત જે ઈચ્છા નિરોધ આદિ તપોને જ પોતાનું અવિનાશી ધન જાણે છે તે તપોધન છે. તપ વિના, આ તપ એટલે બાહ્ય બહાર પ્રકારનાની વાત નથી, અંદરમાં ઈચ્છા નિરોધ તપ. તપ વિના સમસ્ત કર્મ કલંક મળ રહિત આત્માનું શુદ્ધ સ્વભાવરૂપ અવિનાશી ધન પ્રાપ્ત થતું નથી. જેમણે રાગાદી કષાય મળને જલાવી દેવાવાળું તપરૂપી ધન પ્રાપ્ત કરી લીધું છે તથા સંસારમાં નાશ થવાવાળા જળ અચેતન વિનાશિક સુવર્ણ આદિ ધનનો ત્યાગ કરી દીધો છે, એવા તપની નિધિ રત્નત્રયરૂપી ગુણોના નિધાન પરમ વિતરાગી દિગંબર મુનિઓને દાતાર તેમજ પાત્રની ધર્મ પ્રવૃત્તિ ચલાવવા માટે આહાર દાન કરવું તે વિતરાગી મુનિઓની વૈયાવૃત્ત છે. હવે જો એમાં શું છે સ્પષ્ટીકરણ આગળ જો. દાનના પાત્ર મુનિરાજ છે. કેવા છે તે દિગંબર યતિ? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ગુણોના નિધાન છે. આ ગુણોના નિધાન છે. અને કેવા છે? જેમને અંતરંગ અને બહિરંગ પરિગ્રહ નથી. અસ્થિ નાસ્તિથી વાત કરી દીધી. રત્નત્રય રૂપથી ધનથી સંપન્ન છે અને બહારના જે 14 ને 10 એ પરિગ્રહથી રહીત છે. તેઓ મઠ, મકાન, અપાસરા, આશ્રમ વગેરેમાં રહેતા નથી. આ તો ગુરુદેવશ્રીને સંપ્રદાય વખતે આ તો પ્રશ્ન હતો, રોકાવાની વાત હતી. હા, તો ત્યાં તો પ્રશ્ન આવ્યો ને કે સાધુ માટે ઉપાશ્રય બનાવ્યો હોય તો રહેવાય, એ પ્રશ્ન થયો. તો પૂછ્યું ને ગુરુને, તો હીરાચંદભાઈને પૂછ્યું. તેમને છે તો એની આખી એ પ્રમાણે એકચ્યુઅલી જ્યારે ગુરુદેવ શ્રી દીક્ષા લેવાનો વિચાર કરતા હતા સંપ્રદાયમાં, એમને વિચાર કર્યો કે જો મેં
દુકાન તો છોડી દીધી છે, 22 વર્ષની ઉંમરમાં દુકાન તો છોડી દીધી અને બ્રહ્મચર્ય વ્રત પણ લીધું. તો બ્રહ્મચર્ય વ્રત પણ લીધું છે, દુકાન પણ છોડી દીધી છે. હવે મારે સત્ય શોધવું છે કે ખરેખર શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય. તો મારે હવે દુકાન પર બેસવાની જરૂર નથી અને બ્રહ્મચર્ય લીધું છે. તો આ પ્રમાણે સાધુ સંતોની સાથે રહીને મારે મારું કામ કરવું છે. એટલે પહેલી વસ્તુ તો એ હતી કે જ્યારે સંપ્રદાયમાં આપણે એને દીક્ષા અંગીકાર કરીને એ વખતે સંદેહવાળી સ્થિતિમાં જ અંગીકાર કર્યું હતું. આ બરાબર સમજવી વાત. હા, અંદરમાં એવી એક જાતિની એકદમ દ્રઢતાવાળું નહોતું ત્યાં, પણ એમને વિચાર કરીને નહીં, હવે એક વખત માટે શોધી કાઢીશું સાચું સ્વરૂપ શું છે. તો એમાં એ દીક્ષા અંગીકાર કર્યા પહેલાં ગુલાબચંદજી નામના એક સાધુ મળ્યા હતા. એમની સાથે ચર્ચામાં એક વાત એ થઈ કે સાધુ માટે ઉપાશ્રય બનાવ્યો હોય અને સાધુ જો એમાં રોકાય તો જે 9 કોટી કહેવાય ને, કૃતકારિત અનુમોદનાને મન વચન કાય, તો એમાં રોકાય તો એમના માટે બનાવ્યું ને. તો એ કહે છે કે 9 કોટી જે છે એની અંદર દોષ લાગે છે. તો પછી એમને એમના ગુરુ હીરાચંદજી મહારાજજીને વાત કરી કે ભાઈ સાધુ માટે ઉપાશ્રય બનાવ્યો હોય તો એમાંથી રોકાવાથી આ દોષ લાગે છે. એમને પછી એ બરાબર સમજતા હતા. બહુ સરસ ચર્ચા છે આખી. હવે કેમ કે 22 વર્ષ ઉંમર અને ગુરુદેવશ્રીનું એકદમ રૂપાળું શરીર, રાજકુમાર જેવા, અને એમ અંદરમાં પેલો ભાવ થાય ને કે હવે આ નાનો છોકરો, એટલે અંદરમાં રાગને વશ થોડું થઈ અને એમ કહ્યું કે જો ખુશાલભાઈએ તમારા માટે ઉપાશ્રય બનાવ્યો અને એમાં તમે રહો, ખૂબ ખુશાલભાઈ ઉપાશ્રય બનાવ્યો અને તમે રહો, એમાં શું વાંધો? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તમે તો બનાવ્યો નથી. પણ એ કે ખુશાલભાઈએ સાધુ માટે ઉપાશ્રય બનાવ્યો ને તમે એમાં રોકાવો તો શું વાંધો હશે? ત્યારે પછી ગુરુદેવશ્રી સમજી ગયા કે આ જે છે ને એ સ્પષ્ટ ખુલીને વાત આવી રહી નથી. વિસ્તારથી એને આખી ચર્ચા આવે પણ છે, પણ એનો ભાવ આ છે. એટલે અહીંયા જે લખ્યું છે ને કે એમના માટે બનાવેલું હશે, લખ્યું છે ને, જુઓ, તેઓ મઠ, મકાન, અપાસરા, આશ્રમ વગેરેમાં રહેતા નથી, પરંતુ એકાકી અથવા ગુરુજનોના ચરણોની સાથે કદી વનમાં, કદી પર્વતની નિર્જન ગુફામાં, કદી ગોર વનમાં, કદી નદીના કિનારે, જેમનો નિત્ય વિહાર નિયમ રહિત, જો ને, જેમનો નિત્ય વિહાર તો છે પણ નિયમ કઈ બાજુ જશે એવો કોઈ પ્રોગ્રામ હોતો નથી. નિત્ય વિહાર નિયમ રહિત હોય છે, નક્કી ન હોય એમ હોય છે. અસંયમી ગૃહસ્થોને જેમને મળવાનું જ થતું નથી. લો, સમજાય છે કે નહીં? હા, કેમ કે એ વનખંડની અંદર જંગલમાં ત્રિયંચોની સાથે રહેવાનું બને ને, અને અસંયમી જીવો છે ને, આ મનુષ્યો, એ માથું ખાવાનું કામ કરે છે. અને પેલા ત્રિયંચો હશે ને શરીર ખાશે, અને મુનિ ભગવંતોને શરીર પ્રત્યે તો ઉપેક્ષા છે. એ તો કહે છે કે પરમ મિત્રનો પામ્યા જાણે, અમારે શરીર નથી જોઈતું ને તારે શરીર જોઈએ તો લઈ જા. પણ આ જે ગ્રહસ્થ જે છે એ મને બધી પંચાયતોમાં ઉલઝાવશે અને માથું ખાવાનું, મને આરાધના નહીં કરવા દે. હા, સમજાય છે કે નહીં? એટલે એમની સાથે એમને ચર્ચા કરવાનું અંદરથી ગમતું નથી. જો અસંયમી ગૃહસ્થોને જેમને મળવાનું જ થતું નથી, કેમ કે અસંયમી ગૃહસ્થ જંગલમાં, ગિરી ગુફામાં એને બીક લાગશે, એ નહીં જાય. અને મુનિરાજ અહીંયા આવા સ્થાનોમાં રહેવાનું એમને યોગ્ય નથી લાગતું, ભાર લાગે છે. એકમાત્ર આહારનું પ્રયોજન હોય છે કે જેના કારણે નગરમાં આવવાનો પ્રસંગ બને છે, બસ. બાકી પાછા ચાલ્યા જાય છે આવા બધા સ્થાનોમાં. જો
અસંયમી ગૃહસ્થોને જેમનું મળવાનું જ થતું નથી, આત્માની વિશુદ્ધતા રૂપ પરમ વીતરાગતાને સાધવાવાળા લૌકિક જનો દ્વારા કરવામાં આવતી પોતાની પૂજા, પ્રશંસા, સ્તવનને નહીં ઈચ્છવાવાળા વંદે ચક્રી તથાપી ન મળે માનજો. પરલોકમાં દેવગતિના ભોગોને તથા ઇન્દ્રપણા અહમિન્દ્રપણાના ઐશ્વર્યને રાગરૂપ અંગારા સમાન. હા, તમે થોડું આ પ્રમાણે રહો તો તમે સ્વર્ગમાં જશો, દેવગતિમાં જશો તમે. ત્યાં તો બધું જલસા જ જલસા હશે. આ કહે છે કે જલસા નહીં, રાગરૂપ અંગારો દ્વારા મહાક્લેશ. આ દેવો તો કશાયોની ભઠ્ઠીમાં સળગી રહ્યા હશે. હા, એટલે એને નથી ઈચ્છતા. રાગરૂપ અંગારા સમાન તથા મહાન જલન ઉપજાવવા વાળા તથા તૃષ્ણાને વધારવા વાળા જાણીને પરમ અતિન્દ્રિય આકુળતાથી રહિત આત્મિક સુખને સુખ જાણતા થકા દેહ આદિમાં મમત્વ રહિત થઈને આત્માનું કાર્ય સિદ્ધ કરે છે. આવા સાધુ જનની વૈયાવૃત્તિની પ્રાપ્તિ અનંત કાળમાં દુર્લભ સયા. કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય, ધરસેન આચાર્ય દેવ, ભૂતબલી દેવ, પુષ્પદંત દેવ, પદ્મપ્રભમલધારી દેવ, હા, માનતુંગ આચાર્ય દેવ, માગનંદી દેવ થઈ ગયા ને આ બધા વિતરાગી સંતો. રત્નકર્ણ શ્રાવકાચાર્ય, સંબંધભદ્રાચાર્ય દેવ. એ કહે છે કે આવા સાધુજનોની વૈયાવૃત્તિની પ્રાપ્તિ અનંતકાળમાં દુર્લભ છે. 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા હાલતા ચાલતા સિદ્ધ કે જેમના ગણધર દેવના નમો લોહી સર્વ સાઉનમ એમ કહે તો ગણધર દેવના જેમને નમસ્કાર પહોંચે છે. કેવા છે દિગંબર સાધુ? જો કે એ શરીરથી અત્યંત નિર્મમત્વ છે, તો પણ આ શરીરને રત્નત્રયનું સહકારી કારણ જાણીને રસ નિરસ કડક નરમ આહાર લઈને રત્નત્રયની સાધના કરતા થકા ધર્મ માટે, કર્મોના નાશ માટે આ કૃતજ્ઞ દેહની શું કરે છે? રક્ષા એટલા માટે કરે છે. હા, એક બાર દિન મેં લે હાર ખડે અલપ નિજ પાન में એમાં લખીને 40 दोष विनाश कुल श्रावक तने घरे असन को ले तप बढ़ावन हेतु नहीं तन पोषते तजी रसन को. શરીરના પોષણ માટે નહીં, ધર્મના પોષણ માટે એ આહાર લેશે. મુનિરાજ આહાર લેશે તો શુદ્ધોપયોગ માટે, અને ઉપવાસ કરે છે તો પણ શુદ્ધોપયોગ માટે. મોક્ષ માર્ગમાં લખ્યું નિર્જરા તત્વની ભૂલમાં. આહાર એમ મુનિરાજને એક ઈચ્છા હોય તો એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. અને એ એમ લાગે કે શરીર શિથિલ જણાય તો શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો આહાર લેશે તો શુદ્ધોપયોગ માટે, અને પછી ઉપવાસ કરે છે તો પણ શુદ્ધોપયોગ માટે. આમ છે. જ્યારે આ પેલો શું કહેવાય ને, શું તમારે કહેવાય, શરીર માટે બહુ ધ્યાન રાખવાવાળું જે છે ને, એ ભોજન કરે તો પણ શરીર માટે, અને ભૂખ્યો રહે, ડાયટ કરે ને, ડાયટ કહેવાય કે શું કહેવાય? હા, ભાત ખાવાનું બંધ કરી દીધું ને, ઘી ખાવાનું બંધ કરી દીધું, ચરબીવાળું બંધ કરી દીધું ને, શરીર ઉતારવાનો પ્રોગ્રામ ચાલે છે કે નહીં, વધારવાનો પ્રોગ્રામ ચાલે છે. સમજાય છે કે નહીં? હવે એ તો નામ કર્મના ઉદયને આધીન છે, તારા હાથમાં છે જ નહીં એ વસ્તુ. સમજાય છે કે નહીં? હા, તો એ કહે છે કે અજ્ઞાની જીવ આ જે છે એ ભોજન કરે તો પણ શરીર માટે, અને ભૂખ્યો રહે તોય શરીર માટે. જ્યારે મુનિરાજ છે, જ્ઞાની ધર્માત્મા પુરુષોની આખી પરિણતિ અલગ પ્રકારની છે. જુઓ, હવે એક બહુ સરસ વાત છે, આપણે વાંચીને પૂર્ણ કરીશું. આજે પ્રશ્ન નથી લેતા આપણે. જુઓ, તેઓ વિચાર કરે છે, બરાબર સાંભળજો, જો આ શરીર અકાળે નાશ પામશે તો મરીને દેવ આદિ પર્યાયમાં અસંયમી થઈને ઉત્પન્ન થઈશ. આ પ્રવચન સારમાં વાત આવે છે. એનો કહેવાનો ભાવ શું છે સમજો, કે અંદરમાં ભૂખ લાગી છે, ક્ષુધા ઉત્પન્ન થઈ છે,
અને ખેંચાતાણી કરીને કે નહીં, અને ભૂખમાં ને ભૂખમાં જ ખેંચીને એ કહેશે કે દેહ છૂટી જાય પછી. એટલે પ્રવચન સામે અક્રમે દેહ પાડી દીધો. શું કહ્યું બોલો જો? આમ થયું તો ક્રમબદ્ધમાં જ, પણ અક્રમે દેહ પાડી દીધો ને, એટલે જશે સ્વર્ગમાં જશે. એટલે અહીંયા તો સંયમ હતો છઠ્ઠા ગુણસ્થાનમાં, સંયમમાંથી આવી ગયા અસંયમમાં આવી ગયા. સમજાય છે કે નહીં? માટે અહીંયા કહે છે કે એવી જરૂરિયાત લાગે છે, પરિણામ બગડી જાય છે, જરૂરિયાત લાગે છે, તો જે એના માટે યોગ્ય નિરસ આહાર છે, જેટલી ભૂખ છે 50% આહાર, 25% પાણી અને 25% પેટ ખાલી રાખ્યું છે એ ધર્મની આરાધના માટે. આ છે ઠાંસીને ખાવું ભાવે છે, ખાઓ ને પછી ગોળી કરી લઈશું, પછી થઈ પડશે, એવું નથી હોતું. સિસ્ટમેટિક હોય છે બધું જીવન. એ કહે છે કે અક્રમે દેહ પાડી દેશે તો દેવગતિમાં જશે, અને અસંયમી અને વર્ષો સુધી રહેવું પડશે. અને અહીંયા જો સાવધાની રાખીને પછી શુદ્ધોપયોગમાં ગયા સાતમામાં, અને શ્રેણી મળીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા જશે. આ ન્યાય આ છે. મને આહાર આટલા માટે લેવાનો છે, સમજી ગયા ને? આહાર લેશે તો કેવલ જ્ઞાન માટે, અને આહાર નથી લેતા તો પણ કેવલ જ્ઞાન માટે. ન્યાય આ છે. પછી ચર્ચા તો આપણે કરીશું. એક દ્રષ્ટાંત આપણે તમને ખ્યાલ આવશે. આપણે વસ્ત્રાપુરમાં ચાલીએ ત્યાં બહુ સરસ મને યાદ છે. મને જયપુરથી એક વખતે હતું પ્રવચન સારનો સેશન હતું, ને 1 કલાકની અંદર 45થી ઉપર ગાથાઓ, 1 કલાકમાં ચરણાની સૂચક 45 ગાથાઓનો કોર્સ આપ્યો હતો. 1 કલાકની અંદર 45 ગાથાઓનું, પોણો કલાકમાં 45 ગાથાનું સમરી સમજાવવાની હતી. તમે સમજશો, થોડા આઈડિયા આવી જશે. પછી વાંચીશું આપણે. નેક્સ્ટ ટાઈમ મળીશું ને આપણે લગભગ 1 તારીખે મળીશું, સાંજે 1 તારીખે. અને બીજી એક વાત કહી પણ દઉં પહેલા, હા, તમારી 4મી તારીખે પરીક્ષા રહેશે, 4મી માર્ચ, બરાબર છે ને? 4મી માર્ચે, કેમ કે 7મી તારીખે આપણે શિબિર છે, બરાબર? 4મી માર્ચે તમારી પરીક્ષા રહેશે. પેપર તમને આપવામાં આવશે, 10 કે 12 પ્રશ્ન રહેશે, તમારે નોટ લઈને બેસવાનું છે, એમાંથી જોઈને જ લખવાનું છે, બરાબર છે? એટલે બહુ ચિંતા નહીં કરતા તમે, બરાબર? અને આ વચ્ચે 5 દિવસ એમાં વાંચજો તમે, બરાબર? હવે જુઓ, સમજો શું કહેવું છે, સાંભળજો. કે શિખરજીની યાત્રાએ ગયા છીએ, બરાબર છે કે નહીં? હવે ત્યાં જઈને તમને આવ્યો તાવ, કોઈને તાવ આવ્યો, બરાબર છે? અને પછી એને કહ્યું કે ભાઈ તાવ આવ્યો છે ને, આ 101-102 ડિગ્રી તાવ છે, અને આ નહીં કે મારે તો ઉપર છેક સુધી પાર્શ્વનાથ ભગવાનની ટોંક અને ઉપર ખુલ્લા પગે ચડીને જ વંદના કરવા, ડોલી નથી કરવાની. બધાએ સમજાવ્યું કે ભાઈ અત્યારે રહેવા દો, નીચેથી વંદના કરી દો, ઉપર જઈને આટલો તાવ ધખે છે, ડૉક્ટર પણ ના પાડે છે, 102 ડિગ્રી 3 ડિગ્રી તાવ છે, આવા તાવમાં ના જવાય ઉપર. કે ના, મારે તો જવાનું છે, જે થાય ખરું, સમજાય છે કે નહીં? અને પછી એ જશે ઉપર, અને અડધો કલાકની અંદર હાલત ખરાબ થઈ જાય. પછી એ કે નથી રહેવાતું, હવે મને કંઈક કરો, તો આજુબાજુવાળા બધા પણ ડિસ્ટર્બ થશે, એના પરિણામ બગડી જશે. અક્રમે દેહ પાડી નાખ્યો, ન્યાય સમજાયો ને? દેહ છૂટી ગયો એવું બની જાય, અક્રમે દેહ પાડી નાખ્યો. એના કરતાં કંઈક ભાઈ આપણે રોકાવાનું છે, 10-15 દિવસ શિખરજી રોકાવાનું છે હમણાં. આ ઉતરી જવા દો, નોર્મલ સ્થિતિ થઈ જવા દો, અને કદાચ ન જવાય તો પણ આવું આપણે કંઈ ભાવના તો એવી છે નહીં. તો એ સમજદારીથી કામ લે. મૂળ તો પરિણામોની વાત છે ને. પેલા જે પરિણામ હતા એના કરતાં પણ શું થઈ ગયા? વધારે બગડી ગયા. એટલે અહીંયા આપણે આખી આ વાત ચાલે છે ઉપવાસનું પ્રયોજન જે છે ને, તે ઉપવાસ. અને પછી અહીંયા જે વાત ચાલે છે કે શ્રાવક જે છે એ અવૈયાવૃતની વાત. આ ઉપવાસ પછી વૈયાવૃત. તો વૈયાવૃતની અંદર મુનિકો ભોજન દે ફેર નિત કરહી આહાર. તો મુનિરાજને જે આહાર દાન દેવામાં આવે છે
તો એનું પ્રયોજન આ છે. મુનિરાજ આહાર લેશે એનું પ્રયોજન શરીરને પોષણનું નહીં, રત્નત્રય રૂપી ધર્મના પોષણ માટે આહાર લેશે, એ પ્રયોજન છે. કરીશું ચર્ચા બાકી.